મારું નામ હસનન છે। હું ધોરણ 7માં અભ્યાસ કરું છું। આજે હું તમને એક વાર્તા કહીશ। તેનું નામ છે કંજૂસ ડોશીમા। એક ઘણા વર્ષો પહેલાંની વાત છે। એક ગામ હતું, તેમાં એક ડોશીમા રહેતા હતા। તે ડોશીમાનું તો વાત જ છોડ દો, તે ઘણા કંજૂસ, કોઈને એક કોળી પણ ના આપે। એક દિવસ તેમના ઘરની સામે એક સાધુ આવ્યા। તેમણે કહ્યું, બાઈ, થોડુંક ખાવાનું હોય તો મને આપો। તેણે કહ્યું કે તું જતો રહે અહીંયાથી, મારી પાસે કશું નથી। તેના ઘરના ઝાડ નસાવી તે બાબા ત્યાં બેસી ગયા અને તપસ્યા કરવા લાગ્યા। ત્યારે તે ડોશીમાને લાગ્યું કે તે તેના ઉપર કશું જાદુ મંત્ર ફૂંકે છે। તે બીવી ગઈ, તેથી તે લાકડી લઈને ડાયરેક્ટ સાધુ પાસે જતી રહી। સાધુના માથામાં તેણે લાકડી મારી અને કહ્યું, છાનો માનો અહીંયાથી જતો રહે, નહીં તો ગામ લોકોને કહીશ કે તું મારી ઉપર જાદુ મંત્ર ફૂંકે છે। પછી તે સાધુ ત્યાંથી જતા રહ્યા। તેમણે ગામ લોકોથી પૂછપરછ કરી કે આ ડોશીમા આવું શા માટે કહે છે? તો ગામ લોકોએ કહ્યું કે તે ઘણી કંજૂસ છે, તે કોઈને પૈસા નથી આપતી, ખાવાનું નથી આપતી। એક દિવસ તે સાધુ ફરીથી તે ડોશીમા પાસે ગયા। તેમણે કહ્યું કે ઓ ડોશીમા, તું આવી કંજૂસ કેમ છે? તું બધાને મદદ કર। તેણે કહ્યું કે તું તારું કર્યા કર, મારે મદદ કરવી હશે તો હું કરીશ। પછી એક દિવસ તેમણે રાતે વાડીમાંથી જોયું કે એક કાળા કપડાં પહેરીને કોઈ સાધુ જેવા પોતાના માથા પર 9 માટલા મૂકીને નાચતા હતા। 9મા માટલા પર છેક ઉપર આગ સળગતી હતી। થોડી વાર તે નાચ્યો અને 9મું માટલું નીચે ફેંકી દીધું। તે બીવી ગયા। તે લાકડી લઈને બહાર ગયા ત્યારે તે ત્યાં હતો નહીં। પછી બીજા દિવસે રાત્રે તેમણે ફરીથી એ જ દ્રશ્ય જોયું। એવી જ રીતે તેમણે બધા માટલા ફૂટતા લાગીને તેમણે જોયું કે આ કોઈ નાચે છે। જ્યારે છેલ્લા 2 માટલા બચ્યા ત્યારે તેમણે જોયું કે એ હવે તેના ઘરની કમ્પ્લેટ દરવાજાની સામે નાચે છે। તે બીવી ગઈ અને બીજા દિવસે તે સાધુ પાસે ગયા અને તેમણે બધી વાત કીધી। તો સાધુએ કહ્યું કે આનો કોઈ ઉપાય નથી। તો તે ઘણા દુઃખી થયા અને રડવા લાગ્યા। પછી સાધુ તેમના ઘરે ગયા અને કહ્યું કે મારી પાસે આનો એક ઉપાય છે। તમે એક કામ કરો, તમારા બધા રૂપિયાથી લોકોની મદદ કરો અથવા તો ગામમાં મંદિર બનાવડાવો। તેમણે બધાની મદદ કરવાનું ઈચ્છ્યું, પરંતુ કોઈ તેમના પાસેથી પૈસા ન લેતું હતું। તે એવું સમજતા હતા કે આ કંજૂસ શું આપણી મદદ કરશે। તેમણે એક મંદિર બનાવડાવ્યું, પરંતુ તે મંદિરમાં કોઈ જતું ન હતું। સાધુએ કહ્યું કે હવે આ ડોશીમા પહેલાં જેવા નથી રહ્યા, હવે તે બદલાઈ ગયા છે। તો બધા મંદિરમાં અને જો તમારે મદદ જોઈતી હોય તો એ ડોશીમા પાસેથી મદદ લીજો। આ વાર્તાથી આપણને આ સાર મળે છે કે આપણે કંજૂસ રહેવું જોઈએ નહીં અને બધાની મદદ કરવી જોઈએ।